ભક્તિના 9 અંગ છે. શ્રવણ કરવું, શ્રવણ ભક્તિથી પણ વ્યક્તિ તરી જાય. આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ શ્રવણ રાજા પરીક્ષિતનું છે. કીર્તન, કીર્તન કોનું? મહારાજ શુકદેવનું કીર્તન મહાન છે. અને ત્રીજું સ્મરણ. સ્મરણ કરવું જોઈએ, પણ સ્મરણ કેવું હોવું જોઈએ? સ્મરણ જે સર્વોત્તમ છે પ્રહલાદનું છે. ચોથું સેવન, પાદ સેવન. પાદ સેવા સૌથી વધારે શ્રેષ્ઠ ભગવતી લક્ષ્મીની કહેવાય છે. શ્રી વિષ્ણુ ભગવાનની પાદ સેવા ભગવતી લક્ષ્મી જે રીતે કરે છે એ રીતે ભગવાનની પાદ સેવા મને તમને આવડી જાય તો પણ આપણે તરી જઈએ. દાસ્ય ભાવ. દાસ્ય ભાવ કોનો? સર્વશ્રેષ્ઠ. સૌથી મોટા દાસત્વના સંવાહક શ્રી હનુમાનજી મહારાજ છે. હનુમાનજી મહારાજ જેવો દાસ ભાવ કોઈ જગ્યાએ નહીં મળે. છઠ્ઠી ભક્તિ અર્ચન ભક્તિ. તો અર્ચન ભક્તિ મહારાજ પૃથુ મહારાજની કહેવામાં આવી છે. વંદન, વંદન કેમ કરવા? કેવા વંદન હોવા જોઈએ? અક્રૂર મહારાજનું વંદન વખણાય છે. સખા ભાવ, સખ્યમ. શ્રેષ્ઠ સખા કોને કહેવાય? અર્જુન એ શ્રેષ્ઠ સખા ભાવનું ઉદાહરણ છે. અને ત્યારબાદ આત્મસમર્પણ. પણ આત્મસમર્પણ વખણાય છે મહારાજા બલિનું. તો સંસારની શ્રેષ્ઠ ભક્તિ અને ભક્તિના 9 અંગ